નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધાનું સોના અને ચાંદીના મહત્વના સમાચારમાં। જી હા મિત્રો, વાત કરીએ તો સોના ચાંદીના ભાવ ઘટશે, સરકારે ઇમ્પોર્ટ ડ્યુટીમાં કરી દીધો છે મોટો ખેલ। જી હા મિત્રો, વાત કરી લઈએ તો સોના ચાંદીની કિંમતોમાં હવે આગામી દિવસોમાં શું ફેરફાર નોંધાઈ શકે છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, કેન્દ્ર સરકારે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી જે છે એ હાલ અત્યારે ઘટાડી નાખી છે, જેનાથી આ કિંમતી ધાતુઓમાં આયાત સસ્તી બની રહી છે। તો આ નિર્ણયના પગલે ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવ ઘટવાની શક્યતા જોવા મળી રહી છે। તો સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી જો આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને જો તમે પણ તમારા શહેરમાં સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરી લઈએ તો કેન્દ્ર સરકારે સોના અને ચાંદી પર લાગતી કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરી દીધો છે, જેના કારણે વિદેશી સોના અને ચાંદીની આયાત હવે વસ્તુ સસ્તી બની ગઈ છે। અને હાલ વાત કરીએ તો મિત્રો, આ નિર્ણયના પગલે દેશના સ્થાનિક બજારમાં કિંમતીઓના ભાવમાં અત્યારે સૌથી વધારે અસર જોવા મળી રહી છે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, એવા સમયે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ જે છે એ ઊંચા સ્તરે પહોંચી ગયા છે અને હાલ સોના ચાંદીની કિંમતોમાં દિવસે ને દિવસે ઘટાડો થતો પણ સામે આવી રહ્યો છે। તો સૌપ્રથમ તો આજના તાજા સોના અને ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો આજરોજ શું ફેરફાર સોના ચાંદીની કિંમતોમાં જોવા મળી રહ્યા છે। તો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજરોજ 1 ગ્રામ 14,715 માં, જ્યારે 10 ગ્રામ 1,47,150 માં, જ્યારે 100 ગ્રામ 14,71,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું 16,053 માં, જ્યારે 10 ગ્રામ 1,60,530 માં, જ્યારે 100 ગ્રામ 16,05,300 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીની કિંમતોની પણ વાત કરી લઈએ તો મિત્રો, ચાંદીની કિંમતોમાં પણ સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે અને આજરોજ 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,83,056 ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે। તો હવે વાત કરીએ તો મિત્રો, શેર માર્કેટમાં સતત તેજી મંદી બાદ હવે શેર માર્કેટ જોરદાર તેજીમાં જોવા મળી રહ્યું છે, જેના કારણે સોનાની માંગમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। કારણ કે માર્કેટના રોકાણકારો જે છે એ હાલ અત્યારે સોના અને ચાંદી તરફ છોડી અને શેર માર્કેટમાં વળી રહ્યા છે અને સરકારે આયાત માટે ઉપયોગમાં લેવાતી નિશ્ચિત કિંમતોમાં અત્યારે ઇમ્પોર્ટ ડ્યુટી, કસ્ટમ ડ્યુટીનો બોજ હળવો કરી દીધો છે અને સેન્ટ્રલ બેંક ઓફ ડાયરેક્ટ અત્યારે જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં પણ હજુ ફેરફાર જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જ્યારે હાલ વાત કરી લઈએ તો મિત્રો, હવે ફેરફારના કારણે આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે અને આયાત ખર્ચો ઓછા થતા વેપારીઓને રાહત મળતી પણ જોવા મળી રહી છે। જ્યારે હવે જો તમે પણ લગ્ન માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ વાત કરી લઈએ તો ઘણા બધા મિત્રો જે છે એ સતત સસ્તા સોનાની હજુ પણ રાહ જોઈ રહ્યા છે। જો તમે આગામી દિવસોમાં સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો, સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ હાલ વાત કરીએ તો મિત્રો, સોનાનો મૂળ આયાત ભાવ લગભગ જે છે એ $50 ઘટાડીને $1,518 કરી દેવામાં આવ્યો છે અને એ જ રીતે ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો, ચાંદીનો મૂળ આયાત ભાવ જે છે એ $800 થી વધુ ઘટાડીને $2,657 ની નક્કી કરવામાં આવ્યો છે। તો આ સુધારેલા ભાવ જે છે એ કોઈ પણ સ્વરૂપમાં આયાત થતી સોના અને ચાંદી પર લાગુ પડશે, જે નિર્ધારિત ટેરિફિક શ્રેણી પણ આવી શકે છે। જ્યારે હાલ વાત કરી લઈએ તો મિત્રો, વૈશ્વિક માર્કેટમાં પણ સતત મોટી ઉથલપાથલ બાદ સોનાના ખરીદદારો જે છે એ આગામી દિવસોમાં સસ્તું સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે। જો વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવ સ્થિર રહે અથવા તો ઘટે તો ભારતીય બજારમાં પણ તેની સીધી અસર જોવા મળી શકે છે। અને અગાઉ વાત કરીએ તો મિત્રો, ઊંચી આયાત જકાતના કારણે પ્રભાવમાં ઘટાડો મર્યાદિત રહેતો હતો, પરંતુ હવે ડ્યુટીમાં ઘટાડા બાદ ભાવ ઘટવાની પણ સંભાવના વધુ મજબૂત બની ગઈ છે। એટલે કે આવનારા સમયમાં સોના ચાંદી હજુ પણ થોડું સસ્તું જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો ખાસ કરીને હવે સોનાના ઘરેણાની પણ વાત કરી લઈએ તો સૌથી વધારે લોકો લગ્ન માટે જેમ કે સોનાના હાર છે, સોનાના
બ્રેસલેટ, સોનાની વીંટી જેવા સોનાના ઘરેણાં બનાવતા હોય છે અને સોનું માર્કેટમાં મોંઘું થવાના કારણે લોકો દિવસે ને દિવસે સવાલ કરી રહ્યા હતા કે હવે સોનું ક્યારે સસ્તું થશે. સોનાની ખરીદી તો કરવી છે, પરંતુ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળશે તો સોનાની ખરીદી કરી લઈએ. તો હાલ વાત કરી લઈએ તો મિત્રો, જ્યારે પણ શેર બજારમાં સતત તેજી જોવા મળે ત્યારે સોનાની માર્કેટમાં નબળાઈ જોવા મળતી હોય છે. અને હાલ વાત કરીએ તો મિત્રો, આ ડ્યુટીનો ઘટાડો ઉચ્ચ શુદ્ધતાવાળા સોનાના બાર સિક્કા, ચાંદીના બુલિયન અને મેડલ પર લાગુ થશે. જો કે ઘરેણાં અને અન્ય કિંમતી ધાતુઓની તૈયાર વસ્તુઓમાં તેમજ પોસ્ટ કુરિયર અથવા વ્યક્તિગત સામાન દ્વારા અત્યારે લાગવામાં આવતા આ પર નિયમો પણ લાગુ પડશે નહીં. જો તમે હવે ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો, સોના અને ચાંદીના ભાવ હાઈ રેકોર્ડ સ્તરની નજીક હોવાથી આયાતનું પ્રમાણ પણ યથાવત રહેશે. તો આયાતનું કુલ મૂલ્ય ઝડપથી વધી શકે છે અને આવી સ્થિતિ ભારતના વેપાર ખાદ્ય વસ્તુઓને ઊંડો બનાવી શકે છે. તો આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં દબાણ જોવા મળે તેવી મિત્રો હાલ શક્યતાઓ જોવા મળી રહી છે. અને જો પહેલેથી જ ડોલર સામે નબળો પડી રહ્યો છે અને જો સતત ડોલર નબળો પડતો જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં તેજી જોવા મળતી હોય છે. અને આયાત ભાવમાં થયેલો આ ઘટાડો એવા સમયે આવ્યો છે કે જ્યારે વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રના અધિકારીઓ પહેલાથી જ સાવચેત હતા અને કેટલાક નિષ્ણાતોએ ચેતવણી પણ આપી હતી કે વધતા જોખમોને ધ્યાનમાં લઈ સરકાર આગામી સમયમાં આયાત જકાત વધારી શકે છે. પરંતુ તમામ અપેક્ષાઓને વિરુદ્ધ જઈને સરકારે ડ્યુટીમાં ઘટાડો કરવાનો નિર્ણય લઈ લીધો છે, જેના લીધે ભારતમાં અત્યારે વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો ગ્રાહક છે અને ચાંદી માટે વિશ્વનું સૌથી મોટું બજાર પણ માનવામાં આવી રહ્યું છે. છતાં દેશો પોતાની સોનાની લગભગ બધી જ જરૂરિયાતો આયાત પર આધારિત પૂરી કરે છે. અને જ્યારે ચાંદીની કુલ માંગ 80%થી વધુ અત્યારે હિસ્સો વિદેશી પરથી આયાત કરવામાં આવી રહ્યો છે. તો હાલ વાત કરીએ તો મિત્રો, ગયા વર્ષે પણ ભારતે તેના કુલ વિદેશી હુંડિયામણ ભંડારનો લગભગ 10મો ભાગ સોના અને ચાંદીની આયાત પર ખર્ચ કરી દીધો હતો. અને નિષ્ણાતોનું માનવું છે કે જો કિંમતી ધાતુઓના ભાવ આવી જ રીતે વધતા રહ્યા તો 2026માં આયાત બિલ વધુ વધવાની શક્યતા છે. અને આગામી દિવસોમાં હજુ પણ મળતી માહિતી અનુસાર વાત કરીએ તો મિત્રો, સોનાની માર્કેટ જે છે એ હજુ પણ ખેદાન મેદાન થતી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જ્યારે હાલ જો તમે પણ રોકાણ માટે સોનું ખરીદી રહ્યા છો તો મિત્રો, ઘટતા ભાવની સાથે પ્રોફિટ માટે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ. અને ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદી તો ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતી હોય છે. અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદીની માંગમાં ફેરફાર થતો હોય છે અને સોનું જે છે એ માર્કેટમાં સતત ઘટી રહ્યું છે. તો આગામી દિવસોમાં સોનાના ઘરેણાં બનાવી લેવા જોઈએ. તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના અને ચાંદીની માહિતી મેળવીશું.